જમવામાં દાબેલીનો પ્રોગ્રામ રાખ્યો છે. પાવ છે, સેવ છે, ઝીણી ગોપાલનું ચવાણું છે. તમે કોઈ નાખતા હોય તો કોમેન્ટ કરજો. અહીંયા મસાલા સિંગ છે, ચટણી છે, ગ્રીન ચટણી છે, મસાલો છે. હાલો હવે કરો ચાલુ, બનાવો. તો પહેલાં આપણે પાઉંને આવી રીતે કાપીશું. હા, કાપો. પછી એને આવી રીતે ખોલી અને એમાં આપણે ગ્રીન ચટણી નાખીશું. કેટલીક નાખવાની? થોડીક. જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણે આપણે નાખીશું. આ કોથમરી, મરચાં, આદુ અને લીંબુ હંચળ એટલું નાખીને આ ચટણી બનાવી છે. હવે એમાં નાખીશું આપણે આ બટાકાનો મસાલો. મસ્ત થોડો નાખે, એટલો બધો ન હોય. આ મસ્ત પાથરી દેવાનું આમ. પછી એની ઉપર નાખવાનું ચવાણું. બરાબર. પછી નાખવાની આ મસાલા સિંગ. સવાણું છે ને મેં કોઈ દી ક્યાંય ખાધું જ નથી દાબેલીમાં. આ મારી સ્પેશિયલ ઓલી આપણે ગમે ત્યાં જમવા જઈએ ત્યાં નથી આવતી સ્પેશિયલ આઈટમ, એમાં મારી સ્પેશિયલ આઈટમ કૃષ્ણા સ્પેશિયલ છે. હા, બરાબર છે. પછી આવી રીતે નાખી દેવાની આ સેવ. પછી એને કરી દેવાનું આમ બંધ. માથે બટેકાનો મસાલો નહીં નાખવાનો? તો એ બધું હેઠું પડી જાય. હું નહીં, પછી એને ન પડે, એને આવી રીતે આમ ચાંદી દેવાનું. બરોબર, લેપા કીરા હું સાંધી દેવાનું. એટલે આ કાંઈ ન થાય. તોડી નાખ્યું ઉપરથી, હું કાંઈ ન થાય. આમ જો તો આમ ન હોય. એ તૂટી ગયું જરી કાલે. ન્યાય માર દે આંધો. કાંથી દો. અરે હાસી ચોપડે. પછી આને શેકી નાખવાનું. પહેલા આપણે આ બધા પાઉં ભરી લઈ, પછી શેકવાનું. મિસ્ત્રી જેમ ઘરનો ઓલું મિસ્ત્રી નો હોય એમ જેમ ઉપર તો આ બીજ ઉપર રહેશે. આને આપણે થોડુંક કાળજીથી ભરશું એટલે ઉપરથી તૂટે નહીં. હું ભર દઉં. લાઈ તો કેમ ભરાય ને ઓલા દુકાનવાળા કેમ ભરે? લાઈ ભર દઉં એક. હા, તમને દુકાનનો બહુ અનુભવ હોય પાછો, એ વાત છે. કીધું જો આમ થઈ જાય ને એટલું આમ. બરોબર. પછી નાખવાનું સવાનું. લાઈટ નાખવાનું, બહુ દુદેડા નહીં કરવાનું, નકર પછી ભાવે નહીં નકરું. પછી નાખવાની સિંગ. આ પાવ જેવા છે, તૂટી ગયું. પછી સેવ આ નખાઈ જાય ને. મેં કીધું તમારથી હરખું થાય. પછી શું કરવાનું ખબર? અને પાછું સેજ બટાકાનો માવો લઈને અને અહીંયા અંદરથી આમ સેજ અંદર રાખીને આમ કરી દેવાનું, એટલે કાંઈ પડે નહીં, હાંધો લાગે. જો આમ માર દે ને હાંધો, એટલે આમાંથી એકેય વસ્તુ બારી ન પડે. આમ કોર બાંધવાની ખાલી. જો મેં એવું જ કર્યું હતું, પણ મેં પાઉં દબાવીને માર્યું હતું, એમાં કઈ ફેર નતો. અને પછી આમ દબી દે. તે આમ બહારથી આમ લપેડા કર્યા તો રહેવા દે તું એમ ખોટું. એ તો કહું છું, પાઉં દબાવીને માર્યું હતું. દબાવીને મારી તો વાળી જાતી. ગરમા ગરમ થોડુંક જ હોય. બબે શેક વાળા પરથી બસ. પાવ ન થાય. આવું કેવા છે? સ્થિતિ સ્થાપકતા ગુમાવી દીધી છે પાવે. હજી એક મૂક દેવાય. ત્રણ કરી દે, નકર તો કઈ ઉકલી દે. બરોબર છે. છે ને બાકી મસ્ત કચ્છી કિંગ હોય, કઈ ન ઘટે. આમ હવે કાંક સરખી લાગે. મસ્ત સેવ લગાવી દેવાની. તીતુભાઈ ચાલુ કરે છે. કેમ છું? સારી લાગે? ચાલો લાવો. ઓહો, કેવી થઈ? મસ્ત. આપણે બનાવીને એમ ન હોય. તીતુ સારી થઈ?
હા ચાખવા દે, લઈ દો. મસ્ત, એક નંબર. કરતા રહેજો આવું ક્યારેક મસ્ત છે. આવું ક્યારેક કરતા રહેજો. કાંથી તો મજા આવે.